દ્વારકાધીશ હર મહાદેવ મારા ભાઈઓને તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। આજે આપણે રાજસ્થાન જઈ રહ્યા છીએ ઉદયપુર। સરના ટ્યુશનમાંથી બસ છે એટલે કે તમને બસ દેખાડી દઈશ। બસ લાગે ટ્રાવેલ્સ જ છે, ટ્રાવેલ્સ દેખાડી દઈશ, તમને દેખાડી દઉં છું। આગળથી તમને બસ દેખાડી દઈશ, જોજો વિડીયોમાં જોડાયા લેજો। લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ બસ છે આપણી લક્ઝરી બસ છે, સિહોરી ટ્રાવેલ્સ છે। આનું તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈશ, આનું અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈશ। નવી બસ ઓલ્ડ છે થોડી એટલે ચાલશે। આ તમને ડ્રાઈવર કેબિન દેખાડી દઉં। દેખાડી દઉં સીટ 3x2 નું કોમ્બિનેશન છે બસમાં, આરામદાયક સીટ છે। તમને બસ દેખાડી દઈશ, ડેકોરેટેડ છે। ચલો આપણી સીટ નંબર 8 છે। મિત્રો આપણે બસમાં બેસી ગયા છીએ। મોડી સીધા તમને સવારે ઉદયપુરમાં, તો તમે વિડીયો જોતા જાઓ, લાઈક શેર કરતા જાઓ, કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં। જો હમણાં હાઈવેની મજા લ્યો। 48 આપણી બસ પેટ્રોલ પંપે ઊભી છે। પેટ્રોલ પુરાવતા હતા એટલે હવે આપણે જઈશું સીધા બસની અંદર। જોજો આ છે આપણા સ્ટાફ છે એટલે કે તમને બસ દેખાડી દઈશ, જોજો। હવે આપણે બસની અંદર જઈ રહ્યા છીએ। ડેકોરેટ મસ્ત કર્યું છે। ચલો સોમ્યા કી બોલ ને, ચલો 3x2 નું કોમ્બિનેશન છે બસમાં। હોટલમાં ઊભી છે। હોટલનું નામ છે વેલમી હોટલ છે, એમાં આપણી બસ ઊભી છે। હોટલ દેખાડી દઈશ તમને, જોજો। તમે અમારો વિડીયો 5 લોક જોયા છે। એક કલોલ સોમનાથ, એક રાજકોટ અમદાવાદ ઇન્ટરસિટી બ્લોગ બનાવ્યો હતો। જો જોયો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમને હોટલ દેખાડું।
જો આ હોટલ છે, એમાં આ છે આપણા વીરભાઈ અને હોટલનું નામ છે આપણા રોનક સાહેબ આચાર્ય, નાનો છોકરો સાહેબનો. તમને બસ દેખાડી જાય. સિહોરી ટ્રાવેલ્સ ડેકોરેશન કર્યું, મંદિર નાખ્યું છે અને ફૂમકા નાખ્યા છે બે જગ્યાએ. બરાબર છે. અહીંયા લાભ શુભ લખાયું છે, પણ ડેકોરેટેડ સારી બસ બનાવી છે એટલે તમને અંદર લઈ જઈશ. વિડીયો જોજો બધો, લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા પડીકા મળે છે, કોલ્ડ ડ્રિંક મળે છે, લેવું હોય લઈ શકો છો. અહીંયા પડીકા જે છે આલુ સેવની એ મળે છે. અહીંયા જમવાનું હોય, પંજાબી ખાવું હોય કે જે ખાવું હોય અહીંયા મળે છે. સાઉથ ઇન્ડિયન, લસ્સી, ખીર, ચાઇનીઝ જે ખાવું હોય એ મળે છે અહીંયા. તો હવે તમને મળશે સીધા સવારે ઉદયપુર. એ વિડીયો સમાપ્ત કરું છું અને તમને સીધા ઉદયપુર મળશે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણી બસ 5:12 આપણી બસ શ્રીનાથ રિસોર્ટે ઊભી છે અને રેડી થઈને આપણે જઈશું સીધા કુંભલગઢ. અને આપણે મજા કરવાની જ છે, એટલે ઉપાધિ લેવાની નથી, મોજ મારવાની આરામથી. અને આપણે આખો ક્લાસ, ટ્યુશનનો ક્લાસ આખો આવ્યો છે ઉદયપુર માટે. સ્કૂલના પણ છે. હા, અડધા સ્કૂલના છે. અડધાથી વધારે સ્કૂલના છે. હા યથાર તારી વાત સાચી. આપણો સબસ્ક્રાઈબર આવી ગયો છે યથાર. નવા સબસ્ક્રાઈબર આવી ગયા અને હવે મળી સીધા નાઈ ધોઈને ફ્રેશ થઈને ત્યાંથી બાય બાય. 5:33 આપણે રેડી થઈ ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ કયો મંદિર, જઈ રહ્યા છીએ આપણે. એટલે આપણે સીધા મળતી ત્યાં જ.